વડોદરાની અમી સુરાણી નામની યુવતીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી। ઠગ ટોળકી દ્વારા ઓનલાઈન ટાસ્ક આપી રોજના 1500થી 3000 સુધી કમાવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી। જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી। અમી સુરાણીને ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું। યુવતીએ રોકડા 8 લાખ ભરી દીધા બાદ 10 લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી। સાયબર સેલના એસીપી દ્વારા 2 પીઆઈની ટીમ બનાવી બેંક એકાઉન્ટ તેમજ કોલ્સ ડિટેલના આધારે ઠગ ટોળકીનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું। પોલીસે ગેંગના 5 સાગરીતોને દબોચી લીધા છે। તેમની તપાસમાં 13 રાજ્યોમાં માત્ર 3 દિવસમાં 1.84 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। પોલીસે આરોપીઓ ઉત્પલ દુખીરામ દોલાઈ, કાલુપુર અમદાવાદ, દીપેશ મનુભાઈ પટેલ, ચાણક્ય બ્રિજ પાસે અમદાવાદ, પટેલ મિતેશ ભીખાભાઈ, મોબાઈલની દુકાન ગોતા અમદાવાદ, સૌરભ ઉર્ફે પુરુષોત્તમ જામુલકર મહારાષ્ટ્ર અને રામહારી ઉર્ફે રામ પાંડવા શાહુ બ્રોકર ફેઝ 3 દિલ્હીને ઝડપી તેમની પાસેથી 9 મોબાઈલ, વાઈફાઈના 2 રાઉટર અને 2 ડાયરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।